સાહેબ, જ્યોતિ કહેતી હતી કે દીપકભાઈને એના મમ્મી પપ્પા માટે ખૂબ જ માન છે. એમની વાત ક્યારેય નથી ટાળતા. પણ કદાચ એ જો ન માને ને તો એને મારા સમ આપજો, એ જરૂરથી માની જશે. નાના મોઢે મેં બહુ બધું કહી દીધું સાહેબ, અમારી ભૂલ માફ કરજો ને દીપકભાઈને કોઈ પણ હિસાબે સમજાવી લેજો. આટલું કહેતા તો એ ધ્રુસકે રડી પડ્યો. હું સ્તબ્ધ થઈ ગયો. મેં એને આશ્વાસન આપતા કહ્યું, ચિંતા ન કરો, બધું સારું થઈ જશે. હું મારા દીકરાને સમજાવવા માટે પૂરી કોશિશ કરીશ. તમે હમણાં ઘરે તો જાઓ. ઘરે આવીને મેં ખૂબ જ મનોમંથન કર્યું. આખી વાત મારી પત્ની રોશનીને કહી. દીપકને બોલાવીને એનું મન પણ જાણી લીધું. સોસાયટી અને સમાજમાં બદનામી થઈ શકે એ શક્યતા પણ જણાવી દીધી. અમે ત્રણેય સતત એક જ વિચાર કરી રહ્યા હતા કે મોટું કોણ, ઉચ્ચ વર્ણનું કોણ. કાયમ કુંવારી રહેવાનો નિર્ણય કરનારી જ્યોતિ, મારી આબરૂને સાચવવા માટે દીકરીને દુઃખી જોવા તૈયાર આનંદભાઈ, કે પછી અમે. આખરે અમે હૃદયની વાત સાંભળી. સવારના 6 વાગ્યે મોર્નિંગ વોકના બહાને હું આનંદભાઈના ઘરે પહોંચી ગયો. સવારના પહોરમાં જ મને આવેલા જોઈને આનંદભાઈ અને એમના પત્ની મણીબેન તો ડઘાઈ જ ગયા. એ લોકો કંઈક ખરું ખોટું વિચારે એ પહેલાં મેં જ એમને કહ્યું, આનંદભાઈ, આજે તો મારે તમારી દીકરી અને મારી પુત્રવધુ જ્યોતિના હાથની ચા પીવી છે, પીવડાવશો ને? આનંદે હાથ જોડીને કહ્યું, સાહેબ, તમારી સમાજમાં આબરૂ, તમારું માન પ્રતિષ્ઠા એનું શું? મારી જ્યોતિના કારણે તમે આટલું બધું જતું ન કરો. સાહેબ, અમે કચરો કાઢનારા. વચ્ચેથી જ આનંદને અટકાવીને મેં કહ્યું, આનંદભાઈ, અમે કચરો કરનારા અને તમે સફાઈ કરનારા. ઈશ્વરની નજરમાં તો સૌ સરખા છે. અમે બહુ જ વિચારીને આ નિર્ણય લીધો છે. આનંદની આંખમાંથી હર્ષના આંસુ સરી પડ્યા. મણીબેન જ્યોતિને વાલથી ભેટી પડ્યા. દીપકની જ્યોતિ તેજોમય બની ગઈ. મેં કહ્યું, આનંદભાઈ, આજે હાથ જોડવાનો નહીં, ભેટી પડવાની વેળા છે. દીપક અને જ્યોતિ એકમેકને સાચા હૃદયથી ચાહે છે. આમ પણ જ્યોતિને દીપકથી કોણ અલગ કરી શકે? પ્રેમનું ગણિત આપણા સમજની તો બહાર છે. પ્રેમને ક્યાં કોઈ બંધન નડે છે? ચાલ જ્યોતિ, હવે ચા પીવડાવે છે ને? બહાર ભજન ગુંજી રહ્યું હતું, જ્યોત સે જ્યોત જલાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી? ગમી હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવશો. અને જો આવી વાર્તાઓ સાંભળવાનું તમને ગમતું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા વહાલાઓની સાથે જરૂરથી શેર કરજો. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.